વડોદરાના આજવા નિમેટા રોડ પર અકસ્માત સર્જાયો। કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત થયો। કાર ઝાડ સાથે અથડાઈ પાણી ભરેલ કાસમાં ખાબકી। સમગ્ર ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હોવાની માહિતી સામે આવી। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી સ્થાનિક લોકોએ બિસ્માર માર્ગને નોતરું આપ્યું છે। વ્યક્તિ નીકળ્યા ને તો નોર્મલ સ્પીડ પર જ હતા, પણ એકચ્યુઅલી ખબર નહીં કે વરસાદના કારણે શું થયું ને ડાયરેક્ટ અંદર ગાડી આખી અંદર કરી દીધી। અમે બહાર બી કાઢ્યા અને અહીં જીવતા હતા બહાર કાઢ્યા પછી, પણ હવે અમે બધું એમનું ડોક્યુમેન્ટ બી ચેક કર્યા, પણ હવે કોઈ નંબર કે કોઈ બી એમાં નહીં, ફોન બી એમની પાસે હતો નહીં। હવે એકચ્યુઅલી હવે ઘટના એવી બની કે ડાયરેક્ટ આ વ્યક્તિ વરસાદના હિસાબે ગાડી ડાયરેક્ટ હવે કોઈને બચાવવા માટે હોય અમે આગળથી જોયું, પણ અમને ખબર નહીં પડી કે શું થયું। આવે 3-4 જણા વ્યક્તિ હતા, આગળ કોસ મંગાવી એમને બહાર કાઢ્યા અમે લોકોએ પાણીમાંથી। એ વ્યક્તિ આ સાઈડ પર હતા અને અમે લોકો ટૂચકીને બહાર લઈને આવ્યા। ત્યાં સુધીને જીવતા હતા એ વ્યક્તિ, એમની પલ્સ ચેક કરી એમ ઉપકારા બી આવતા હતા, પણ હવે પછી હવે 108 બી લેટ કરી। આ વ્યક્તિ નીકળ્યા ને તો નોર્મલ સ્પીડ પર જ હતા, પણ એકચ્યુઅલી ખબર નહીં કે વરસાદના કારણે શું થયું ને ડાયરેક્ટ અંદર ગાડી આખી અંદર કરી દીધી। અમે બહાર બી કાઢ્યા અને અહીં જીવતા હતા બહાર કાઢ્યા પછી, પણ હવે અમે બધું એમનું ડોક્યુમેન્ટ બી ચેક કર્યા, પણ હવે કોઈ નંબર કે કોઈ બી એમાં નહીં, ફોન બી એમની પાસે હતો નહીં। હવે એકચ્યુઅલી હવે ઘટના એવી બની કે ડાયરેક્ટ આ વ્યક્તિ વરસાદના હિસાબે ગાડી ડાયરેક્ટ હવે કોઈને બચાવવા માટે હોય અમે આગળથી જોયું, પણ અમને ખબર નહીં પડી કે શું થયું। આવે 3-4 જણા વ્યક્તિ હતા, આગળ કોસ મંગાવી એમને બહાર કાઢ્યા અમે લોકોએ પાણીમાંથી। એ વ્યક્તિ આ સાઈડ પર હતા અને અમે લોકો ટૂચકીને બહાર લઈને આવ્યા। ત્યાં સુધીને જીવતા હતા એ વ્યક્તિ, એમની પલ્સ ચેક કરી એમ ઉપકારા બી આવતા હતા, પણ હવે પછી